છો મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના વ્લોગમાં. આજના વ્લોગની શરૂઆત કરી રહ્યા છે આપણે ઘરેથી, અને ખાસ કરીને વાગી ગયા છે 10:40. બાળકો સ્કૂલે જતા રહ્યા છે, રિંકલ પણ બહાર ગઈ છે શુભ કામે, અને આપણે હાલ ઘરે કામ કરી રહ્યા છે લેપટોપ પર. તેને બતાવું, જો આ કામ ચાલુ છે લેપટોપ પર, અને બધા કામ પતાવીને આપણે અહીંથી નીકળીએ. જો મિત્રો, આજે મર્સિડીઝ ગાડી આવી છે આપણી પાસે. આપણે 200D નંબર છે આનો, અને મોડલ નંબર. અને આપણે જઈ રહ્યા છીએ ઘરે ઈસરોલ. આમ તો રમેશભાઈ ઊભા છે રસ્તામાં, એક જગ્યાએ હાજરી આપી છે. પછી પરત જ્યારે ઘરે જઈશું તો જોઈશું રિએક્શન કેવા આવે છે. રાઈટ, ગાડી ચલાવવાની બહુ મજા આવે. મર્સિડીઝ એટલે મર્સિડીઝ. જો આ કાર જે છે ને એ ટોટલી ઓટોમેટિક છે. કોઈ ગેર બેર છે, અને ગેર અહીં આવે છે સાઈડમાં. એક મિનિટ, આપણે અવાજ બંધ કરી દઈએ. સાઈડમાં ગેર આવે છે આના. અત્યારે કયા ગેરમાં જઈ રહી છે ખબર છે ઓટોમાં? D7, ડ્રાઈવ 7, 7મા ગેરમાં છે. ઓટોમેટિકમાં 8 ગેર સુધી આમાં આવતું હોય છે. અને આ 2018 મોડલ છે. આજે પણ એવું ને એવું જ છે, ચકાચક. અને આની જે રોડ પ્રેઝન્સ છે ને એકદમ જબરજસ્ત છે. આપણે પહોંચી ચૂક્યા છે ઈસરો, અને રમેશભાઈ આવી ગયા છે રોડ ઉપર. અમને લઈ લઈએ. લોક ખોલવાનું કઈ બસ છે? કેવી લાગી નવી ગાડી? સારી સરસ છે ને? ગાડી કેવી લાગી? બહુ સારી ગાડી. બહુ સ્પેશિયસ છે ને? બહુ સ્પેસ. નવી ગાડી લા, નવી ગાડી. હા, જો આ ગાડીને જોઈને બાળકો કેવું જોઈએ આપણે કેવું રિએક્શન આવે છે. રિંકલ રાજપુર આવેલી છે, એનું રિએક્શન લઈએ શું કેવું થાય છે એનું ગાડી વિશે. એને ખબર નથી આપણે આ ગાડી લઈને આવે છે. નવી ગાડી ના, રિંકલને લેવા માટે આપણે આવ્યા હતા સ્પેશિયલ ગાડી લઈને. મર્સિડીઝ કેવી લાગી? રાખી લઈએ ને? હે, ટેસ્ટ ડ્રાઈવ ચાલુ છે આપણે જ. જય રામદેવજી. તને કેવું લાગ્યું? નવી ગાડી લાવી લાગ્યું? પ્રેન્ક કરી ગિફ્ટ આપી હું ગિફ્ટ આલી કે ના, બસ આ તો એક પડી હતી એટલે હું કીધું લઈને જઈએ. આજે રમેશભાઈને બેસાડવાના હતા એટલે મામાના ઘેર જવાનું હતું. મજા આવે ચલાવવાની ગાડીઓ. કેવી લાગી તને? કેવી લાગી? ખુલ્લું ખુલ્લું લાગે છે ને? ખુલ્લું લાગે છે. બધી બોડી ગાડી સરસ લાગે છે. જો મિત્રો, આ ગાડી હતી આપણે જે આજે સવારે લઈ ગયા હતા, ને એને લાઈનમાં ગોઠવાઈ ગઈ છે. જો કેટલી બધી ગાડીઓ છે અલગ અલગ. મર્સિડીઝ છે, ફોર્ચ્યુનર છે, પોર્શે છે. જો તમારે ગાડી જોઈતી હોય ને તો આ નંબર પર તમે ફોન કરી શકો છો. આ જે નંબર છે એના ઉપર રેન્ટલ માટે મળતી હોય છે. ઓકે, આપણી ગાડી આ પડી. સરસ મજાનું શું કહે રિએક્શન લીધું આપણે ફેમિલીનું. ગાડી લઈ ગયા હતા આજે ગામડે. બેક ટુ બલેનો. આજે મારુતિથી લઈને મર્સિડીઝ, અને પછી મર્સિડીઝ પાછા આપણે આવી ગયા મારુતિમાં. અને સરસ મજાના રિએક્શન મળ્યા, અને મજા આવી ગયા છે. જો તમે સૂર્ય જોઈ રહ્યા છો ને એકદમ ઝાંખો ઝાંખો, આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે, એના કારણે ઠંડીનો ચમકારો છે. કારણ કે જે પ્રકારે સતત વાતાવરણમાં પલટો છે ને
એટલે તબિયત સાચવવા જેવી છે, તબિયત ખરેખર સાચવવી પડે છે, તો જરૂરથી ધ્યાન રાખીએ. ઓકે, હું ખાઈ ગયું ગાય પેલી લક્ષ્મી શું? આ લક્ષ્મી વેલ હોય હતી ને હા, ગાય માતા લક્ષ્મી જ છે ને. શું હતું? લક્ષ્મી વેલ આ રે પાડ હે હોય પછી ગાય આવી, હા, પછી ગાય આ ખાતી હતી અને મારી મમ્મીને બોલાય, ઓકે. મમ્મીએ ગાયને બગાડી દીધી. આવતીકાલે વસંત પંચમી છે, અનેક લગ્નો છે, ત્યારે આજે પણ લગ્નના માહોલ છે અને આપણે જવાનું છે લગ્નમાં. અને આપણે પરિવાર સાથે નીકળ્યા છે, બધા તૈયાર થઈ ગયા છે. રેભાઈ ટ્યુશનમાં છે, આપણે તમને લઈ આવીએ અને ફટાફટ પરિવારને લઈને નીકળીએ. ત્યાં કેવો માહોલ હોય છે એ પણ બતાવીશું. રિંકલ તમને બધું માહોલ બતાવશે. રેડી? રેડી પ્રે આવી ગયો છે ટ્યુશનમાંથી. બેસી જાઓ પાછળ. ચલો, ક્યાં જઈએ છીએ આપણે અત્યારે? સજાપુર હા, રેજ છે ને એટલા માટે અમાર પાછળ ગાયત્રી બેન રહેશે ને એમને ત્યાં લગ્ન છે, એમના નડનનું, એટલે ત્યાં જઈએ છીએ. કપડાં બદલાય કપડા પાછળ. ચેન્જ થઈશ, ટ્યુશન માંથી ડાયરેક્ટ લેવામાં આવે છે એટલા માટે ભાઈના માટે બીજી બહુ છે, નાના છે પણ સારું, ચલો. આવી ગઈ ગાડી, ગાડી આવી ગઈ. મમ્મી ફેશન તમકા શું જમીન આવ્યા લગ્નમાં? લગ્નમાં મોહન ટોપરા પાક, કઢી, ખીચડી, વાલનું શાક, મિક્સ શાક, પૂરી અને પટ્ટી સમોસા ભૂંગળા અને રમકડા. રમકડા રમવાના પણ હોય ને ખાવાના પણ હોય. રમકડા. સરસ. એ મજા આવી ને? હા, બહુ મજા આવી. ભોજન સારું હતું, સરસ હતું. લગ્નમાં પણ બહુ મજા આવી અને એ ખૂબ એન્જોય કર્યું. બહુ વાતો કરી. ખૂબ, હા, સાત્વિક ભોજન હતું અને ખૂબ સારું મજા આવી. હે ને? હા, સજાપુર ગામ ખાતે. મિત્રો, આપણે આવી ચૂક્યા છે ઘરે લગ્નમાં જઈને, અને આવતીકાલે એટલે કે વ્લોગ રિલીઝ થશે, એટલે કે આજે શામળાજી ખાતે એક મોટો કાર્યક્રમ છે વસંત પંચમી નિમિત્તે. ખાસ કરીને વન સંરક્ષણ કાર્યક્રમ છે, તેમાં પર્વત પૂજા કરવામાં આવશે, સાથે જે મહોત્સવ ઉજવવામાં આવશે તેમાં પર્યાવરણને બચાવવા માટેના જે અભિયાનની જે આપણા કેબિનેટ મંત્રી છે અર્જુન મોઢવાડિયા તેમજ પ્રવીણભાઈ માળી, જે આ મંત્રીઓ છે તેમના હસ્તે આ આખો મહોત્સવ યોજાવાનો છે. તો પર્યાવરણને બચાવવા માટે આ કરવામાં આવશે. અને ખાસ કરીને જે પ્રકારે શામળાજી ખાતે યોજાનાર જે કાર્યક્રમ છે તેમાં અલગ અલગ હોદ્દેદારો ઉપસ્થિત રહેવાના છે. તો આવતીકાલે એટલે કે આપણે જે વ્લોગ રિલીઝ થશે તમારા માટે આજે, એ આપણે શૂટ કરીશું. તમારા માટે વ્લોગ આવવાનો છે સરસ મજાનો. પર્યાવરણને બચાવવા માટેના કેવા પ્રયાસો થાય છે સરકાર દ્વારા, એ તમામ વસ્તુ આપણે બતાવવાના છીએ. મોડાસાના ટિન્ટોયના જયદીપસિંહ ચંપાવત કે જેઓ એસટીના ડ્રાઈવર હતા, તેમનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. ઘટના જો કે ગઈકાલની છે, કે જેમાં મેઘરજ ખાતે એસટી બસ લઈ અને તેઓ નીકળ્યા હતા. અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને બસ ઊભી રાખી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા, જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે. ડૉક્ટરે મૃત ઘોષિત કર્યા છે. પરંતુ આ સંજોગોમાં એવું કહી શકાય કે તેમને દુખાવો ઉપડ્યો, સમય સૂચકતા વાપરી તેમને બસ સાઈડમાં રાખી પોતે ખુદ એક્સપાયર થઈ ગયા, તેમનું દેહાંત થયું છે. પરંતુ અનેક લોકો જે મુસાફરો હતા તેમને જીવ બચાવ્યો છે. એટલે કે મળતા પણ અનેક લોકોના તેઓ જીવ બચાવી ગયા છે. બસ આ દુઃખદભરી ઘટના બની હતી જિલ્લામાં. મને થયું કે તમને આપણે બધાને જણાવી દઉં. અને જો આજનો વ્લોગ, નાનકડો વ્લોગ તમને પસંદ આવ્યો હોય, કે અમે જે મર્સિડીઝ કાર લઈ અને રિએક્શન જાણવાનો પ્રયાસ કર્યો હતો, તો તમને જો પસંદ આવ્યો તો જરૂરથી એક લાઇક કરજો મારી મહેનત માટે. અને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી આ સફરમાં જોડાઈ જજો. વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. રામ રામ.